Painted, Painless Learning. દ્વિઘાત બહુપદી 4s નો સ્ક્વેર વત્તા 4s વત્તા 1 ના શૂન્ય શોધો. ચોપડીનો દાખલો છે 2.2 નો. શૂન્ય ગોતવા માટે શું કરવાનું ભાઈ? 4 એ ભાઈ બહુ મોટું થઈ ગયું કા? હાય એટલું મોટું ન હોય સાહેબ. હાલો ભાઈ શું કરવાનું છે? 4s નો વર્ગ વત્તા 4s વત્તા 1 બરાબર 0. આ છે આપણી રકમ. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ. પહેલું પદ છે 4, છેલ્લું છે 1, 4 1 4. બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 4 થાય અને એનો સરવાળો 4 થાય. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 4, અહીંયા નિશાની જોવાની, સરવાળો કેટલો થવો જોઈએ? 4. તો સિમ્પલ છે ભાઈ, 2 દુ 4 અને 2 વત્તા 2 4. નાના બાવને ખબર પડે, બરાબર ને? સો વિદ્યાર્થી મિત્રો, જગતની માલિપા 4x² એમનમ વત્તા એમનમ ને છેલ્લે વત્તા 1 બરાબર 0 એમનમ. આ જે 2 અને 2 મળી આવી વચ્ચે મૂકવાના, 2s અને 2s, નિશાની કઈ? વત્તે વત્તે વત્તા. હવે આપણે કાઢવાના સામાન્ય. તો આમાંથી સામાન્ય શું નીકળે? તો જગતની માલિપા ધ્યાનથી જોવો તો ખબર પડે કે SS તો કોમન નીકળે જ, સાથે 2 પણ નીકળે. કેમ? કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે, એટલે 2s કોમન નીકળે. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 2 દુ 4, એટલે અહીંયા 2 મૂકો. s² છે, બરાબર ને? આ લાઈન કાઢી નાખો એટલે ખબર પડે. s નો વર્ગ છે, 1s સામાન્ય નીકળ્યો એટલે 1x વધ્યો, વત્તા આ 2 કોમન નીકળી ગયું અને s કોમન નીકળી ગયું. તો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 1 આ 2, એટલે અહીંયા મૂકવાનું 1, વત્તા આ જે કાઉન્સ મળ્યું એમનેમ 2s વત્તા 1 બરાબર 0. જે પેલું કાઉન્સ મળ્યું એ જ બીજું મૂકી દેવાનું. હવે અહીંયા 2s છે, અહીંયા 2s છે. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 1 આ 2, એટલે 1 સામાન્ય નીકળે. 2 સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો એટલે 2s વત્તા 1 અને આવડો આ 2s વત્તા 1 એનું એક કાઉન્સ બનાવો બરાબર 0. એટલે 2 વખત કાઉન્સ હતું, એક વખત 2s વત્તા 1 નો એક કાઉન્સ બને. હવે કાઉન્સ ખોલી નાખીએ એટલે 2s વત્તા 1 બરાબર 0 ઓર 2s વત્તા 1 બરાબર 0. હવે શું કરવાનું ભાઈ? આ વત્તા 1 છે, આ બાજુ આવે તો -1 થાય, એટલે 2s બરાબર -1 ઓર અહીં વત્તા 1 છે, આ બાજુ આવે એટલે -1 થાય, એટલે 2s બરાબર -1. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે s બરાબર -1/2 ઓર s બરાબર -1/2. 2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર. ડન થઈ ગયું? ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયું? તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. બહુ સિમ્પલ છે. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -2 અને 3. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા -3. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. 3 સ્ટેપનો દાખલો. કે અચળ મૂકવાનું સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું, x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર હીરો. એલા મારા ભાઈ 0. x² એમનમ મિનસ એમનમ શૂન્યનો સરવાળો શું છે? -3 બ્રેકેટમાં મૂકવાનું ભાઈ, x એમનમ વત્તા શૂન્યનો ગુણાકાર 2, હા બરાબર કરીને 0. કે એમનમ x² એમનમ ઓ છે બત્તા, એટલે ભાઈ બત્તા નહીં વત્તા 3x એમનમ વત્તા 2 એમનમ બરાબર 0. દાખલો થઈ ગયો લૂલો પૂરો, બરાબર ને? સાવિઝિત 2 માર્ક રોકડા. જવા જ નહીં દેવાનું ભાઈ. હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લ્યો, કારણ કે પેન્ટેડ ડાઉનલોડ કરવાથી મળશે 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમા ભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો, અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો સાહેબ. ઓકે પાકું? હા કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો. 11-12 સાયન્સ સમત્વ સ્કૂલ ભાવનગરની બેસ્ટ સ્કૂલ છે. નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે ભાઈ. શું કહેવાય કે ફૂલ ડે સ્કૂલ, જમણવારની વ્યવસ્થા, સ્પેશિયલ નીટ અને JEE ના લેક્ચર્સ, હોસ્ટેલ વ્યવસ્થા અને મોક એક્ઝામ અને જોરદાર રિઝલ્ટ. તમે ઈચ્છતા હો કે 12 સાયન્સ પછી ક્યાં તો તમે નીટ ક્લિયર કરો કે JEE ક્લિયર કરો, તમારે સમત્વમાં એડમિશન લેવું જોઈએ. હું જવાબદારીથી એટલા માટે કહું છું, મારો ભાઈ MD કરે છે, સગો ભાઈ, અને તે સમત્વમાં ભણેલો છે. ખ્યાલ આવી ગયો? એટલે બેસ્ટ સ્કૂલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, એ ભરી લો.
ફોર્મ ભરવાથી તમને જોઈતી બધી માહિતી અમે પહોંચાડશું, ફીસ સમજાવશું, તમારું 9મા અને 10માના રિઝલ્ટના આધાર ઉપર 100% સુધીની સ્કોલરશિપ મળી શકે છે, સ્કોલરશિપ પણ તમને દેવડાવશું અને તમારું 12મું પાસ થાય ત્યાં સુધી સાથે રહીશું. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો 11-12 સાયન્સની અંદર સારા માર્ક્સે પાસ થવા માંગો છો, ખાલી બોર્ડની એક્ઝામમાં નહીં, કારણ કે બોર્ડની એક્ઝામમાં પાસ થઈને કંઈ ફાયદો નહીં, તમારે નીટ અને JEE ક્લિયર કરવી પડે ને એના માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ, ભાવનગરની અંદર આવેલી છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, નીટ અને JEE ના સ્પેશિયલ ક્લાસીસ, મોક એક્ઝામના બધું છે. રિઝલ્ટ તમારી સામે છે, મારો સગો ભાઈ પણ ત્યાં ભણ્યો છે ને ત્યારે MD કરે છે. કહેવાનો મતલબ એવો છે કે સમત્વ બેસ્ટ સ્કૂલ છે. તમારે A ગ્રુપ કરવું હોય કે B ગ્રુપ કરવું હોય તો તમારે અહીંયા એડમિશન લેવું જોઈએ. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે, ભરી લો ફટાફટ ડમ કરીને. તમને 100% સુધીની સ્કોલરશિપ મળી જશે. 85 જેટલા ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે. તમને 100% સુધીની સ્કોલરશિપ મળે છે 9 અને 10માના રિઝલ્ટના આધારે. તો હમણાં જ ફોર્મ ભરી લો. અને તમે ઈચ્છતા હો કે ધોરણ 10ની અંદર સરસ મજાના માર્ક્સ આવે તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. તમને પેન્ટેડ પેપર સેટ, જે રીતના ગાલા પેપર સેટ છે એ રીતના પેન્ટેડ પેપર સેટની PDF બિલકુલ ફ્રીમાં મળી જશે તમારા વોટ્સઅપમાં. અને પેન્ટેડ સાથે આ ડાઉનલોડ કરતાં તમને ફ્રીમાં મળી જશે. એ ઉપરાંત ઘણું બધું તમને પેન્ટેડમાં ફ્રીમાં મળશે જે તમે ભણી શકશો પૈસા આપ્યા વગર. અને જો તમે પેન્ટેડમાં જોડાશો તો માત્ર 999 રૂપિયાની અંદર તમે આખું ગણિત, અમે તમને જો બધાય વિષયના વિડીયોઝ તો છે જ તે, પણ લાઈવ લેક્ચર જેમાં તમે અનમ્યુટ કરીને મને ડાઉટ પૂછી શકો. આ રીતના ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધા વિષય હશે, બરાબર, કે જેમાં ટીચરને તમે ડાઉટ પૂછી શકશો. લાઈવ લેક્ચરમાં તમે હાજરી આપી શકશો અને કોઈ પણ પ્રશ્ન હોય એ બિંદાસ બેઝિજક પૂછી શકશો અને સારા માર્ક્સે પાસ થઈ શકશો. બધા વિષય આખા રિવાઇઝ થશે. પેન્ટેડ ડાઉનલોડ કરી લો. 27મો દાખલો જે આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછાય છે. દ્વિઘાત સમીકરણ આપ્યું છે ભાઈ, 2x નો વર્ગ, તો x વર્ગની આગળ 2 છે એટલે a બરાબર 2, ઓછા 4x, x ની આગળ ઓછા 4 છે એટલે b બરાબર ઓછા 4, અને વત્તા 3 એ અચળ પદ છે એટલે c બરાબર 3. નો વિવેચક શોધી લઈએ પહેલા. d બરાબર b² - 4ac, b એટલે -4 નો વર્ગ, -4 એમનેમ, a એટલે શું 2, c એટલે શું 3, -4 નો વર્ગ 16, -4 દુ 8 અને 8 તેરી 24, 4 દુ 8, 8 તેરી 24, 16 માંથી 24 જાય એટલે જવાબ કેટલો આવે? -8 આવે ને? આવે કે ન આવે સાહેબ? આ -4 નો વર્ગ -16 નો આવે? નો આવે, +16 જ આવે. કોઈ પણ સંખ્યા -4 નો વર્ગ કરો એટલે પ્લસ આવે. 16 માંથી 24 જાય એટલે -8. ડન છે. તો હવે આપણને બીજ શોધી લીધું. હવે હું કીધું તે પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. તો ડી નો જવાબ જે છે માઇનસમાં આવ્યો છે એટલે કે ડી નો જવાબ જે છે એ 0 કરતા નાનો છે. તો જ્યારે ડી નો જવાબ માઇનસમાં હોય ત્યારે બીજ શક્ય નથી. તો આપણે લખવાનું કે વાસ્તવિક બીજ શક્ય નથી. આ બીજ સ્વરૂપ થઈ ગયો. દાખલો થઈ ગયો પૂરો, 2 માર્ક્સ રોકડા. હવે સમાંતર શ્રેણીના 2 દાખલા હશે ભાઈ, બરાબર ને? તો સમાંતર શ્રેણી -3 આપણે ઓલરેડી આ દાખલો કરી ચૂક્યા છે. આના અગાઉના પ્રશ્નપત્રમાં હતો અને પેન્ટેડ પ્રશ્નપત્રમાં હતો. પ્રથમ પદ -3 છે એટલે ડી a બરાબર -3. ડી ગોતી લઈએ. બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ -1/2 માઇનસ પહેલું પદ -3. ધ્યાન રાખજો ભાઈ, -1/2 ઓછે ઓછે વત્તા 3 એમનેમ. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો, -1 એમનેમ, 2 તેરી 6 એટલે વત્તા 6 એના છેદમાં 2, 6 માંથી 1 જાય એટલે 5/2 આવે. ડન છે. હવે આપણને એમ કીધું 11મું પદ શોધો. તો 11મા પદ માટેનું સૂત્ર શું થાય? a વત્તા 10d. થાય કે ન થાય? તો a બરાબર કેટલા? -3 વત્તા 10 એમનેમ, અને d બરાબર 5/2, 2 5 10 -3 એમનેમ વત્તા 5 5 25, 25 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 22. તો 11મું પદ કયું હશે? 22 હશે. દાખલો પૂરો થઈ ગયો. સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદનો સરવાળો? અગેન n ગોતવાનો. 636 થાય. કેટલા પદનો સરવાળો 636 થાય? હવે SN બરાબર ને, કેટલા પદનો સરવાળો 636 થાય એટલે SN બરાબર કેટલા મૂકવાના? 636. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે સૌથી પહેલા a ગોતી લઈએ. a બરાબર 9 છે. d બરાબર તો કે a2 - a1 એટલે કે 17 માંથી 9 જાય એટલે વધે કેટલા? 8. 17 માંથી 9 જાય એટલે 8 વધે ને? ઓકે. હવે આપણે અહીંયા મૂકીએ SN નું સૂત્ર. મજા આવશે. ટોમ SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ને d. SN
SN કેટલા છે 636 મૂકી દઈએ n ના છેદમાં 2 એમ ધ્યાન રાખજો ને કે મોત્યા મળી જાય 2 એમ થોડોક દાખલો અઘરો છે a એટલે 9 અઘરું એટલે મોટો છે એમ બીજું કાંઈ નહીં પ્લસ n નથી એટલે n-1 એમ d કેટલા છે 8 ઓકે કાંઈ ભૂલ નથી પડતી ને ભાઈ પછી આમાં 17 માં 8 નાખો એટલે 25 થાય ને થાય હાલો હવે જુઓ ભાઈ 636 એમ n ના છેદમાં 2 એમ કાઉન્સમાં 2 નવા 18 વત્તા 8 નો ગુણાકાર n સાથે એટલે 8n માઇનસ 8 એકા 8 જો 8 નો ગુણાકાર n સાથે કર્યો એટલે 8n 8 એકા 8 હવે ધ્યાન રાખો ભાઈ શું કરવાનું 636 એમ n ના છેદમાં 2 એમ 18 માંથી 8 જાય એટલે 10 વત્તા 8n 18 માંથી 8 ગયા એટલે 10 વધ્યા વત્તા 8n એમ મૂક્યા ડન આમાંથી આ માઇનસ કરી હવે બચ્ચે આવું 636 એમ n ના છેદમાં 2 એમ 10 અને 8 2 ના ઘડિયામાં આવે એટલે 2 સામાન્ય કાઢીએ અહીંયા કરીને કે 2 ના ઘડિયામાં 10 ક્યારે આવશે 2 5 10 વત્તા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે 2 ના ઘડિયામાં 8 ક્યારે આવશે 2 ચોક 8 અને n એમ એ 2 ઉડી ગયા 636 એમ n નો ગુણાકાર 5 સાથે એટલે 5n વત્તા n નો ગુણાકાર 4n સાથે એટલે 4n સ્ક્વેર ડન થઈ ગયું ઓકે 636 એમ n નો ગુણાકાર 5 સાથે એટલે 5n n નો ગુણાકાર 4n સાથે એટલે 4n સ્ક્વેર આગળ વ્યા જઈએ એના પછી અહીંયા સમીકરણ બન્યું શું બન્યું તો કે 4n સ્ક્વેર વત્તા 5n આના ખાલી આગળ પાછળ મૂકીએ એટલે નિશાની ન ફરે 4n સ્ક્વેર વત્તા 5n હવે આ 636 પ્લસ છે ને હું આ બાજુ લાવું એટલે માઇનસ થઈ જાય 636 હવે બરાબર આ હોય કે આ બાજુ હોય કંઈ ફરક ન પડે એટલે બરાબર હું અહીંયા મૂકું છું ડન છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સંખ્યા એવી ગોતવાની છે કે જેનો ગુણાકાર 636 ગુણ્યા 4 થાય અને એનો સરવાળો કેટલો થાય સોરી એની બાદબાકી કેટલી થાય 5 થાય તો હવે એ કેમ ગોતવાનું હું તમને સિમ્પલ સમજાવું જો હવે અહીંયા છે ને તમારે અવયવ પાડવાના બરાબર ને અવયવ પાડવાના તો પહેલાં તો આપણે શું કરી નાખીએ 636 ગુણ્યા 4 કરી નાખીએ 6 ચોક 24 વધી પડી 2 આપણે અવયવીકરણ જેમ કર્યું ને એમાં અવયવ પાડવાનું છે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 4 ગુણ્યા 636 કરીએ તો 4 છક 24 વધી પડી 2 4 તરી 12 ને 2 14 વધી પડી 1 6 ચોક 24 ને 25 એટલે જવાબ કેટલો આવ્યો 2544 તો અહીંયા મૂકું 2544 એને ભાંગ્યા 2 2 એકા 2 2 દુ 4 2 સત્તા 14 2 દુ 4 ડન છે 2 એકા 2 2 દુ 4 પછી 1 વધ્યા એટલે 14 થાય 2 સત્તા 14 અને 2 દુ 4 આમ ન સમજાય તો તમે તમારી રીતના કરી શકો મીન્સ કે ભાંગાકાર કરીને 2 છક 12 2 તેરી 6 2 છક 12 એના પછી હજી 2 થી ભાગ કાઢીએ 2 તેરી 6 2 એકા 2 ને 2 અઠ્ઠા 16 હજી 2 આરે 2 એકા 2 2 પંચા 10 2 નવા 18 ઓકે હવે 3 આરે 3 પંચા 15 3 તેરી 9 અને 53 એકા 53 તો બે સંખ્યા એમને મળી ગઈ જો એક આ 53 મોટી સંખ્યાના નાની સંખ્યાનો ગુણાકાર કરો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 દુ 48 તો બે સંખ્યા એવી મળી ગઈ કે ભાઈ અગર તમે 53 અને 48 નો ગુણાકાર કરશો તો તમને 25 24 જ મળશે આ હું રફ કરી નાખું ખબર પડી ગઈ ને બે સંખ્યા કેમ ગોતી તો હું અવયવ કાઢી નાખું છું હવે ટોમ તો હવે આપણને બે સંખ્યા કઈ મળી ગઈ ડિયર સ્ટુડન્ટ્સ 53 અને 48 આ બેનો ગુણાકાર કરો તો 2544 બરાબર 2544 અને 53 માંથી 48 કાઢો એટલે વધ્યા 5 ડન આ બે સંખ્યા ગોતી લીધી આ બે સંખ્યા ગોતાઈ ગઈ હવે દાખલો હેલો કઈ બે સંખ્યા ગોતી 53 ગુણ્યા 48 2544 અવયવ પાડીને ગોતી છે બેન બાદ બાકી કરો એટલે 5 મળે હવે જેમ કરતા થાય એમ 4n સ્ક્વેર વત્તા છેલ્લે 636 બરાબર 0 53 અને 48 વચ્ચે મૂકી દો અહીંયા મૂકી દો 53n અહીંયા મૂકી દો 48n વત્તે ઓછે ઓછા આ બંનેમાંથી કોમન નીકળશે n એટલે n કાઢી નાખીએ 4n વત્તા 53 માઇનસ આ 4n વત્તા 53 એમને મૂકવાનું પેલું કાઉન્સ મળ્યું એ જ બીજું કાઉન્સ મૂકવાનું માથાકૂટ નહીં કરવાની હવે અહીંયા છે 48 બરાબર ને શું છે 48 છે ભાઈ ટુમ 48 હવે કયા ઘડિયામાં 4 હારે ગુણવાથી 48 આવે તો કે ભાઈ 12 ચોક 48 થાય બરાબર 48 એટલે શું તો કે 12 ચોક 48 તો કાઉન્સની અંદર 4 ગડી ગયા તો 12 કોણ વધ્યું 12 વધે ને બરાબર 12 ચોક 48 અથવા એમ વિચારો કે ભાઈ
48 ભાગ્યા 4 કરો એટલે જવાબ કેટલો આવે 12. અથવા એમ વિચારો કે 12 ના ઘડિયામાં 48 ક્યારે આવશે તો કે 12 ચોક 48. ઓકે હાલો હવે આ બંને કાઉન્ટ સરખા છે અને એક વખત મૂકો 4n + 53 આ n - 12 એમનેમ બરાબર 0 કાઉન્ટ ખોલી નાખીએ ભાઈ તો 4n + 53 બરાબર 0 ઓર n - 12 બરાબર 0. 53 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે -53. 4 ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકાર. હજી એકવાર 53 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય. 4 ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકાર થાય ઓર -12 છે આ બાજુ આવે એટલે +12 થાય. ડન છે. સો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. તો આ સમાંતર શ્રેણીનો દાખલો હતો. ડન છે. શું છે બિંદુ A 6 અને 5 B -4 અને 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. y અક્ષ પરનું બિંદુ કીધું તો હવે જો માનો કે ભાઈ અહીંયા A છે એ 6 અને 5 છે, અહીંયા B છે -4 અને 3. સમજો કે અહીંયા P છે ને y અક્ષ કીધું એટલે 0 અને y આપણે લેવાનું. ડન છે. શું લેવાનું? 0 અને y અક્ષ પરનું બિંદુ કીધું એટલે. હવે સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું ભાઈ સમાન અંતરે કીધું એટલે AP બરાબર PB મતલબ એવો થાય કે A થી P નું અંતર અને P થી B નું અંતર કેવું છે? સમાન છે, સરખું છે. હવે અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 અથવા x2 - x1 નો વર્ગ વત્તા y - y નો વર્ગ. વર્ગમૂળ કાઢવું છે એટલે હું અહીંયા વર્ગ કરી નાખું. એટલે હવે વર્ગમૂળ લખવાનું નહીં, ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ, ડાયરેક્ટ કિંમત જ લખી નાખીએ. હાલો ભાઈ શું સૂત્ર છે A અને P નું? તો કે x - x નો વર્ગ, અહીંયા x કોણ છે 6, અહીંયા કોણ છે 0 એટલે આપણે લખી નાખીએ 6 - 0 નો વર્ગ વત્તા A અને P માટે y - y નો વર્ગ. y2 અથવા y1 ગમે પેલા લઈએ, કાંઈ ચિંતા નહીં કરવાની. અહીંયા 5 છે અહીંયા y છે, બેનો y એટલે 5 - y એનો વર્ગ બરાબર PB. હવે P અને B ના x લઈએ તો P નો x કોણ છે 0 -4 આ B નો x છે ભાઈ માઇનસ છે એટલે કૌંસમાં રાખ્યું વત્તા બેનો y લઈ લો. આનો y શું છે y, પછી ઓછા આ શું છે 3 એનો વર્ગ y - y નો વર્ગ એટલે કે y - 3 નો વર્ગ. ઓકે 0 માંથી 6 જાય એટલે 6 ને 6 નો વર્ગ 36. નાના બાઉ ની ખબર પડે ભાઈ થાય કે ન થાય? 0 - 6 એટલે 6 નો વર્ગ 36. હવે અહીંયા 5 ઓછા y નો વર્ગ છે તો શું કરવાનું ભાઈ? a વર્ગ - 2ab વત્તા b વર્ગ. બીજી રીતના કહું તો પેલાનો વર્ગ એટલે 5 નો વર્ગ 25 માઇનસ છે એટલે માઇનસ વચ્ચે 3 નો ગુણાકાર. કોણ 3? 2 5 અને y 2 5 10y 2 5 10 ગુણ્યા y એટલે 10y. હંમેશા વત્તા રાખવાના અને છેલ્લાનો વર્ગ એટલે y નો વર્ગ બરાબર. ઓકે ઓછે વત્તા બરાબર ને 0 વત્તા 4 એટલે 4 જ થવાના. 4 નો વર્ગ કેટલો થાય? 16 વત્તા અહીંયા y - 3 નો વર્ગ છે y નો વર્ગ y વર્ગ ઓછા છે એટલે ઓછા વચ્ચે 3 નો ગુણાકાર એટલે 2 તેરી 6 ગુણ્યા y એટલે 6y. બેઝિકલી હું શું કરું છું ભાઈ? a² ઓછા 2ab વત્તા b² કરું છું. એટલે આને હું ઇઝી ભાષામાં તમને સમજાવું તો પેલાનો વર્ગ એટલે કે y નો વર્ગ કરવાનો. આ a ના b એવું સમજો તો પેલાનો વર્ગ એટલે a નો વર્ગ વચ્ચે 3 નો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા y એટલે 2ab એટલે હું 2 તેરી 6y અને છેલ્લાનો વર્ગ એટલે વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આ ઇઝી પડે જો આવી રીતના કરો તો પેલાનો વર્ગ એમનો નિશાની વચ્ચે 3 નો ગુણાકાર છેલ્લાનો વર્ગ. હવે ભાઈ સરવાળો કરીએ 36 માં 25 નાખીએ 36 માં 25 નાખીએ તો 6 ને 5 11 વધી પડી 1 3 ને 2 5 ને 1 6 એટલે જવાબ આવે 61 - 10y વત્તા y² એમનેમ. અહીંયા 16 માં 9 નાખો એટલે કેટલા થાય? 25. ઓકે વત્તા y વર્ગ ઓછા 6y. બરાબરની બે બાજુ સરખું શું છે? તો કે સાહેબ બરાબરની બે બાજુ y વર્ગ વત્તા નિશાની હરકી હોવી જોઈએ, ઉડાડ દેવાના પ્લસ બરાબર. ઓકે અહીંયા 10y છે ઓછા, અહીંયા 6y છે. આ 10y ઓછા સોલી બાજુ જાય તો વત્તા થાય, ધ્યાન રાખજો ભાઈ. તો -6y વત્તા 10y ભાઈ. ઓકે અહીંયા 61 છે એમને. આ 25 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય 25. ઓકે 61 માંથી 25 કાઢ નાખો ભાઈ તો સિમ્પલ 61 માંથી 25 જાય એટલે કેટલા વધે? 36. તો અહીંયા લખી નાખીએ 36 બરાબર. 10 માંથી 6 જાય કારણ કે વત્તે ઓછે ઓછા 10 માંથી 6 જાય એટલે 4y 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર 36 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ y 4 નવા 36 તેથી y બરાબર 9. દાખલો થઈ ગયો પૂરો બરાબર ને 4 નવા 36 એટલે y બરાબર 9. ડન. તો કે બિંદુ xy એક બિંદુ છે માનો કે ઈ P છે
એના યામ છે એક્સ અને વાય. એ બિંદુ આપણને કીધું એ 7 અને 1 અને બી કીધું 3 અને 5 થી સમાન અંતરે હોય તો એક્સ અને વાયનો સંબંધ દર્શાવો. અહીંયા સમાન અંતરે કીધું છે. શું કીધું છે? સમાન અંતરે. અંતરનું સૂત્ર લેવાનું છે અને કે મોતિયા મરી જશે. બરાબર ને? અહીંયા મધ્ય બિંદુ નથી કીધું. જો બિંદુ મધ્ય કીધું હોય તો મધ્ય બિંદુનું સૂત્ર આવે. સમાન અંતર કીધું છે એટલે કયું સૂત્ર લેવાનું? તો કે અંતરનું સૂત્ર લેવાનું. અંતરનું સૂત્ર શું છે? એપી બરાબર પીબી. આપણને કીધું સમાન અંતરે છે એટલે એ થી પી બરાબર પી થી બી. હવે અંતરનું સૂત્ર વર્ગમૂળમાં આવે તો મારે વર્ગમૂળની નિશાની કાઢવી છે એટલા માટે હું અહીંયા વર્ગ કરી નાખું. હવે વર્ગમૂળની નિશાની આવશે નહીં. અંતરનું સૂત્ર શું છે? એક્સ માઇનસ એક્સ. તો ઓકે, આપણે અહીંયા કરી નાખીએ ભાઈ. આ પેલા એક્સ લઈ લે, એક્સ માઇનસ 7 એનો વર્ગ વત્તા એ અને પી નો વાય વાય લઈ લો. આનો વાય કોણ છે? વાય માઇનસ 1 એનો વર્ગ બરાબર. હવે પી અને બી લઈએ. હવે જુઓ ધ્યાન રાખો ભાઈ, બેનો એક્સ એક્સ લેવાય, ગમે પેલા એક્સ લઈ શકાય. તો અહીંયા આપણે એક્સ આ લઈએ એક્સ, આ બી નો એક્સ કોણ છે? 3 એક્સ માઇનસ એક્સ નો વર્ગ વત્તા વાય માઇનસ વાય નો વર્ગ. આનો વાય કોણ છે? વાય પી નો. અને આનો વાય કોણ છે? 5. ભાઈ અંતરનું સૂત્ર છે હો બચાવ. એક્સ માઇનસ એક્સ નો વર્ગ વત્તા વાય માઇનસ વાય નો વર્ગ. હવે અહીંયા 1 2 મૂકો કે 2 1 મૂકો, કાંઈ ફરક ન પડે. x1 કે x2 કયો કે x2 x1 કયો, કાંઈ ફરક ન પડે. ટૂંકમાં એ અને પી નો પેલા xx લીધો વત્તા એ અને પી નો yy લીધો બરાબર. પી અને બી નો xx લીધો, પી અને બી નો yy લીધો. સમજાણું કે નહીં? આ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી છે. નેક્સ્ટ વન. હવે આપણને શું કીધું? અહીંયા સાદું રૂપ આપવું પડશે. તો તમે સૂત્ર શીખી ગયા છો, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ બરાબર ને? આવું હોય a માઇનસ બી તો એનું સૂત્ર શું થાય? a વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. પણ એ આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખીને કરવા જઈએ ને તો થોડુંક લાંબુ થાય. એના કરતાં ઇઝી હું યાદ રાખવાનું, પહેલાનો વર્ગ એટલે એક્સનો વર્ગ એક્સ વર્ગ માઇનસ હંમેશા છેલ્લે વત્તા મૂકવાનું, છેલ્લાનો વર્ગ એટલે 7નો વર્ગ કેટલો થાય? 49. યાદ રહે? પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ વચ્ચે 2ab એટલે કે વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ 3? 2 7 અને x, 2 સત્તા 14 અને પાછળ x એટલે 14x. એટલે હું યાદ રાખવાનું? પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ વચ્ચે ત્રણેયનો ગુણાકાર. એવી રીતના અહીંયા કરીએ. પહેલાનો વર્ગ એટલે y વર્ગ ઓછા વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 એકા 2 ગુણ્યા y એટલે 2y વત્તા છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 બરાબર. x માઇનસ 3 એનો વર્ગ એટલે પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ x વર્ગ ઓછા વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x વત્તા છેલ્લાનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9 વત્તા ફરીથી સૂત્ર મૂકશું. પહેલાનો વર્ગ એટલે y નો વર્ગ ઓછા વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 5 10 ગુણ્યા y એટલે 10y પછી વત્તા 5 નો વર્ગ 25. ડન છે? ઓકે. હવે x વર્ગ અને x વર્ગ બરાબરની બે બાજુ જે સરખું ઉડાડી નાખીએ એટલે x વર્ગ પ્લસ પ્લસ છે એટલે ઉડી ગયું. y વર્ગ ઉડી ગયા. ડન છે? હવે ભાઈ શું કરીએ આપણે? તો કે કામ કરીએ, બધું છે ને બરાબરની આ બાજુ લઈ આવીએ. અહીંયા શું છે ભાઈ? તો કે માઇનસ 6x. ઓકે, આ 14x માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય 14x. પછી y વાળું પદ મૂકીએ માઇનસ 10y. આ બાજુ y વાળું પદ શું છે? માઇનસ 2y. આ બાજુ આવશે એટલે પ્લસ 2y થઈ ગયું ને. પછી અહીંયા મૂકી દઈએ 9 વત્તા 25. 25 ને 9 કેટલા થાય? તો કે 25 ને 10 35 થાય, એમાંથી 1 કાઢો એટલે 34 થાય. એટલે અહીંયા હું 34 મૂકું છું બરાબર. અને અહીંયા શું છે ભાઈ? 49 અને 1 કેટલા થાય? 50. 49 માં 1 નાખો એટલે 50 પ્લસ છે, આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ થાય બરાબર. તો હવે વત્તે ઓછે ઓછા ધ્યાન રાખજો, વત્તે ઓછે ઓછા 14 માંથી 6 જાય એટલે 8x વત્તે ઓછે ઓછા 10 માંથી 2 જાય એટલે 8y અને વત્તે ઓછે ઓછા 50 માંથી કેટલા જાય? 50 માંથી 34 જાય એટલે કેટલા વધે? ઓછા 16. ડન છે? અહીંયા કાંઈ નથી વધ્યું એટલે આપણે 0 મૂકી શકીએ. આ બધામાંથી કોમન શું નીકળે? 8 નીકળે એટલે આપણે 8 કોમન કાઢીએ. x ઓછા y માઇનસ 2 બરાબર ને? ડન છે? ઓકે. હવે આ બાજુ 0 8 ગુણાકાર છે, આ બાજુ એટલે ભાગાકાર થાય એટલે 0 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ
વાય માઇનસ 2, તો 0/8 એટલે જવાબ કેટલો આવ્યો? 0 આવ્યો. બરાબર. આ -2 છે, આ બાજુ આવે તો +2 થાય, ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય. તો 0 + 2 એટલે 2 થાય. ઓકે, તો આપણે લખી શકીએ તેથી x ઓછા y બરાબર કેટલા લખવાના? 2. આ x ઓછા y એમ ને 0 + 2 એટલે 2, એટલે જવાબ કેટલો આવ્યો? x ઓછા y બરાબર 2. દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ દાખલા નંબર 32. એમાં શું કીધું? ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. આપણે દોરીએ એક સરસ મજાનો કાટકોણ ત્રિકોણ, બરાબર ને? ટમ દોરાઈ ગયું. હવે આપણને શું કીધું ભાઈ? OPQ માં P કાટખૂણો છે, એટલે અહીંયા P લખું છું, અહીંયા O લખું છું, અહીંયા Q લખું છું. OP બરાબર 7 આપ્યું છે, આ OP બરાબર 7. OQ માઇનસ PQ ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. તો આપણે PQ બરાબર x લઈ લઈએ, તો અહીંયા OQ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1. આ માઇનસ x છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે OQ નો જવાબ કેટલો મળે? 1 + x મળે. એટલે અહીંયા આપણે લખી નાખીએ 1 + x. હવે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ. પાયથાગોરસે શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ, એટલે કે OQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુની વર્ગોનો સરવાળો, એટલે કે ઊભી લાઈન લઈ લઈએ, બાકીની બે બાજુ એટલે OP એનો વર્ગ અને PQ એનો વર્ગ. OQ બરાબર આપણે આગળ શું છે? 1 + x એનો વર્ગ બરાબર OP 7 છે એનો વર્ગ, PQ કેટલા છે? x એનો વર્ગ. ઓકે, અહીંયા સાદું રૂપ આપીએ. આનું સાદું રૂપ કેમ મળશે? એનો વર્ગ + 2ab + b વર્ગ. પણ ઈઝી હું પડે? પહેલાનો વર્ગ એટલે 1 નો વર્ગ વચ્ચે ત્રણેયનો ગુણાકાર, 2 × 2 × x એટલે 2x, અને છેલ્લાનો વર્ગ એટલે x નો વર્ગ. બરાબર. અહીંયા 7 નો વર્ગ 49 થાય વત્તા x નો વર્ગ. બરાબરની બે બાજુ શું સરખું છે? x વર્ગ સરખું, એટલે ઉડાડી દો, કારણ કે વત્તા હોય તો જ ઉડાડવાના, યા ઓછા હોય તો ઉડાડવાના. 1 ને 1 ઓછા તો નહીં ઉડાડવાના. આ એક પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 2x બરાબર 49 માઇનસ 1, એટલે x બરાબર 49 માંથી 1 જાય એટલે 48. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર, એટલે આપણને 24 જવાબ મળ્યો x બરાબર. બરાબર. એનો મતલબ એવો થાય કે PQ જે છે, તેથી આપણે અહીંયા લખી નાખીએ, તેથી PQ બરાબર 24. હવે PQ 24 મળી ગયું, તો આપણે OQ ગોતી લઈએ. OQ બરાબર 24 + 1, સોરી પેલા સૂત્ર લખી નાખીએ, x + 1, 24 + 1 બરાબર 25 મળી ગયું. ઓકે, ડન. હવે આપણે શું પૂછ્યું છે? આપણને પૂછ્યું છે ભાઈ sin Q. સાઇન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. Q કીધું છે એટલે અહીંયા થીટા લેવાના, બરાબર ને? તો આ થીટા લીધું છે, તો થીટાની સામેની બાજુ કઈ થશે? તો કે આવડિયા. આ સાબા થશે, આ પાબા થશે, બરાબર. તો સાબા આપણને કેટલા આપ્યા છે? તો સાબા આપણે લખી નાખીએ OP એના છેદમાં કર્ણ. કર્ણ કોણ છે? OQ. OP તો 7 આપ્યા છે, OQ અહીંયા નીચે ગોત્યા 25, એટલે 7/25. આ આપણને મળ્યા ને 25, અને આ કેટલા મળ્યા આપણને? 24. બીજું શું કીધું ભાઈ? cos Q. કોસનું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં કર્ણ. પાબા કોણ થશે? તો કે PQ, કર્ણ થશે OQ. PQ આપણને કેટલા મળ્યા છે? PQ આપણને 24 મળ્યા છે, અને કર્ણ આપણી આગળ છે 25. દાખલો થઈ ગયો પૂરો. શું કીધું ભાઈ? આપણને એમ કીધું છે કે x cot સ્ક્વેર 45 માઇનસ sin સ્ક્વેર 60 sin સ્ક્વેર 30 બરાબર 1/8 હોય તો x ની કિંમત ગોતી લઈએ. હાલો હવે જુઓ ભાઈ, x એમનેમ ભાઈ ગુણ્યા cos સ્ક્વેર 45, તો cot સ્ક્વેર 45 બરાબર ને? તો ગાંધી બાપુના 3 વાંદરા દોરી નાખીએ. મેં તમને શીખવાડેલું છે, કારણ કે આખું કોષ્ટક યાદ ન રાખવું હોય તો શું યાદ રાખવાનું? ગાંધી બાપુના 3 વાંદરા. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો, અને ત્રીજો વાંદરો 60 નો. ટૂંકું ને ટચ શું યાદ રાખવાનું? તો 2 √2 2 √3 1 1 1 1 √3. શું યાદ રાખવાનું? 2 √2 2 √3 1 1 1 √3. ડન છે. આ અહીંયા થીટા છે બચાવો, એટલે આ જે લાઈન છે સાબા કહેવાય, આડી લાઈન છે પાબા કહેવાય, ને આ કર્ણ કહેવાય. ત્રણેય વાંદરા બરાબર. હાલો હવે જુઓ જરા, કોટ 45. કોટનું સૂત્ર શું થાય ભાઈ? કોટ 45 કોટ પાબાન છેદમાં સાબા, પાબાન છેદમાં સાબા,
જુઓ જરાક, પાબા કેટલા? 1, સાબા કેટલા? 1, 45 કીધું એટલે વચ્ચેમાં જોવાનું, એટલે 1/1. ઓકે, એટલે અહીંયા હું મૂકી દઉં 1/1 એનો વર્ગ ઓછા સેક. સેક 60. સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાબા, બરાબર ને? કોષનું ઊંધું થાય, કર્ણના છેદમાં પાબા. 60 કીધું એટલે આમાં જોવાનું, કર્ણ કેટલા? 2 અને પાબા કેટલા? 1, બરાબર ને? કર્ણ કેટલા? 2 ને પાબા કેટલા? 1, તો 2/1. હાલો ભાઈ, એનો વર્ગ વત્તા sin 30, બરાબર ને? sin 30. સાઈનનું સૂત્ર ભાઈ, સાઈન સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? 1, કર્ણ કેટલા? 2, એટલે 1/2. તો અહીંયા લખી નાખીએ ભાઈ, વત્તા 1/2 એનો વર્ગ, બરાબર આપણને આપ્યું 1/8. ડન છે. હવે સાદું રૂપ આપીએ, x એમનેમ ગુણ્યા 1નો વર્ગ, અહીંયા 1/1 છે એટલે 1 થઈ ગયું. 1નો વર્ગ કેટલો થાય? 1 થાય, માઇનસ 2/1 એટલે 2 થઈ ગયું. 2નો વર્ગ કેટલો થાય? 4. ઓકે ભાઈ, વત્તા 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, બરાબર 1/8. એમનો કોઈને કઈ ડાઉટ? આમાં શું ડાઉટ હોય? હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, શું કરવાનું છે? x ગુણ્યા 1. x ગુણ્યા 1 એટલે શું થાય? તો કે x થાય, એટલે x મૂકી દીધું ભાઈ. ડન છે. ઓકે, માઇનસ એમનેમ. હવે આનો સરવાળો બાદબાકી કરવા માટે લસા લેવો પડે, તો ચોકે 16. ઓકે, 16 વત્તા 1/4, કારણ કે અહીંયા વત્તા 1 છે ને, ચોકે 16 વત્તા 1 એટલે 16 વત્તા 1/4. આ બરાબર 1/8. એમનેમ x કેમનેમ વચ્ચે ઓછા 16 માંથી 1 જાય એટલે -15/4, બરાબર 1/8. -15/4 છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે x બરાબર 1/8 વત્તા 15/4. છેદ સરખા કરવાના, સરવાળો કરવો હોય તો અહીંયા 4 છે, 8 લાવવા છે, એટલે અંશ અને છેદમાં બંને જગ્યાએ 2 મૂકું છું. બસ ભાઈ, દાખલો પૂરો. x બરાબર 1/8 એમનેમ વત્તા 15 દુ 30 અને 4 દુ 8. તો હવે છેદ હરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો કરો, 30 માં 1 નાખો એટલે 31 અને છેદમાં 8. એમ તેમ. તો દાખલાનો જવાબ શું આવે? 31/8. દાખલો થઈ ગયો ફિનિશ. આ પેલો જ દાખલો છે 9.1 નો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોરમ સ્થિતિમાન થાંભલા, આ એક થાંભલો છે જે જમીન સાથે ઊભો છે, બરાબર. થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચેલ એક દોરી બાંધેલ છે, બરાબર ને? 20 મીટર લાંબુ દોરડું છે. કેટલું? 20 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે, એટલે કે એક થાંભલો છે. થાંભલાની ટોચથી જમીનના બિંદુ સુધી એક દોરડું ખેંચીને બાંધેલું છે, એ 20 મીટરનું છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો શું કે 30ના માપનો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે છે? 30નો. દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. થાંભલાની ઊંચાઈ શોધો. ગોતી લઈએ. આ A, B અને C. અહીંયા થીટા છે, તેની સામેની બાજુને શું કહેવાય? સાબા. અને આવડું આ કાટખૂણો છે B ને, સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો આપણે અહીંયા થાંભલાની ઊંચાઈ બરાબર આપણે લખીએ, થાંભલાની ઊંચાઈ બરાબર AB. થાંભલો AB છે ને? ઓકે, આપણે ગોતવું છે, સાબા ગોતવું છે. કર્ણનું માપ આપણી પાસે છે, તો આપણે લખીએ સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે? તો કે સાઈનનું સૂત્ર છે, એટલે મેં લખ્યું સાઈન. સાબા ગોતવું છે, કર્ણ આપ્યા છે, એટલે સાબાના છેદમાં કર્ણ. કોનું સૂત્ર છે? સાઈનનું. ખૂણો 30નો, એટલે સાઈન 30 લખીએ. સાબા એટલે કે AB. કર્ણનું માપ આપણી આગળ છે 20 અને સાઈન 30ની કિંમત થાય 1/2. હમણાં જ આપણે જોયું સાઈન 30 એટલે 1/2. ઓકે, આ 20 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર અથવા તો ચોકડી ગુણાકાર કરો, એમ કહું તોય હાલે. 20 એકા 20, એટલે AB બરાબર 20/2 એટલે જવાબ આવે 10. એટલે AB બરાબર કેટલા થાય? 10 મીટર. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. શું છે હવે દાખલા નંબર 35? એક શંકુનું ઘનફળ આપણને આપ્યું છે 9540 સેમી ઘન. તેની પાયાની ત્રિજ્યા 18 સેમી હોય તો શંકુની ઊંચાઈ શોધો. ગોતી લઈએ. જો આપણને આપ્યું શંકુનું ઘનફળ, સાવ ઈઝી. શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે ભાઈ? 9504. હાલો, શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r² h બરાબર 9504. ડન છે. 1/3 એમનેમ. પાઈની કિંમત 22/7.
દાખલામાં એની ત્રિજ્યા આપી છે, કેટલી આપી? 18 સેમી, એટલે 18 ગુણ્યા 18 ગુણ્યા h બરાબર 9504. હવે જુઓ અહીંયા 6 તેરી 18 થાય કે ન થાય? તો કે થાય જ ને સાહેબ. ઓકે, 7ના ઘડિયામાં બીજું કંઈ આવે નહીં. ઓકે, તો હવે અહીંયા આપણે શું વધ્યું? તો કે 22 ગુણ્યા 6 ગુણ્યા 18 ગુણ્યા h બરાબર 9504 અને 22/7. 7 મૂકતા હું ભૂલી ગયો હતો. હવે શું કરવાનું? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 6 તેરી 18 મૂકી દીધા છે. જો 18 ભાગ્યા 3 એટલે 6. હવે શું કરશું? મેં બરાબરની આ બાજુ લીધું કારણ કે આ બાજુ થોડોક દાખલો 1-2 સ્ટેપ વચ્ચે. 22 ગુણ્યા 6 ગુણ્યા 18 કરીએ તો અહીંયા હું રફ વર્ક કરું. 22 ગુણ્યા 6 તો 6 દુ 12 વધી પડી 1, 6 દુ 12 ને 1 13, કેટલા આવ્યા? 132. એને ગુણ્યા કેટલા કરીશું? 18. એટલે પહેલાં 0, 132 ગુણ્યા 1 એટલે 132, કારણ કે 1 દુ 2, 1 તેરી 3, 1 1. હવે 8નો વાળો. 8 દુ 16 વધી પડી 1, 8 તેરી 24 ને 1 25 વધી પડી 2, 8 1 8 ને 2 10. અહીંયા 6 એમનેમ, 5 ને 2 7, 3 એમનેમ, 1 ને 1 2, એટલે જવાબ કેટલો આવે? 2376. અહીંયા હું લખી નાખું 2376 એના છેદમાં 7 ગુણ્યા h બરાબર 9504. આ 7 ભાગાકારમાં આ બાજુ આવશે એટલે ગુણાકાર થઈ જશે. h ને આપણે કરતા બનાવીએ છીએ. h બરાબર 9504. અહીંયા 2376 છેદમાં 7 છે, આ બાજુ આવશે એટલે 7 છેદમાં 2376 થઈ જશે. હવે જુઓ 2376 ગુણ્યા 4 કરીશું એટલે જવાબ કેટલો આવશે? 9504. કેવી રીતના? 2376 ગુણ્યા આપણે 4 કરીએ તો જવાબ આવે છે 6 ચોક 24, વધી પડી 2, બરાબર. 7 ચોક 28 ને 2 30, વધી પડી 3, 4 તેરી 12, 12 ને 3 15, વધી પડી 1, 4 દુ 8 ને 9. આવી ગયા ભાઈ? ડન છે. એટલે 2376 અને 9504 નો ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવે? 4. અને 7 ચોક 28 એટલે h બરાબર કેટલું આવે? 28 સેન્ટીમીટર. દાખલો થઈ ગયો પૂરો. દાખલા નંબર 36 એ પણ 12મા ચેપ્ટર, જૂની ચોપડી 13મા ચેપ્ટરનો. એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ નો સરવાળો 37 છે. ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 છે. જો નળાકારની શું કીધું? કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 હોય તો ઘનફળ શોધો. છે ને મજાનો દાખલો. હવે અહીંયા શું કરવું પડે? પેલા ત્રિજ્યાને ઊંચાઈ ગોતવી પડે, પછી ઘનફળ ગોતાય. તો આપણને અહીંયા શું આપ્યું છે? તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે. તો આપણે ગોતી લઈએ. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે બરાબર લખી નાખીએ 1628. આ દાખલામાં મજો આવશે હો ભાઈ, ધ્યાન રાખજો. હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r પ્લસ h આવું થાય બરાબર 1628. 2 એમનેમ, પાઈની કિંમત 22/7. અહીંયા ત્રિજ્યા r એમનેમ. હવે સમજો, આપણને દાખલામાં આપ્યું છે ભાઈ ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો r વત્તા h આપેલા જ છે. કેટલા આપેલા? 37. એટલે અહીંયા મૂકી દેવાના 37. સમજાણો? તો પકડ્યો. કારણ કે આપણને કીધું છે ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37, એટલે કે r વત્તા h બરાબર 37. તો r વત્તા h બરાબર 37 મૂકી દેવાનું. સમજાઈ ગયું? ઇઝ ઇક્વલ ટુ 1628. ડન છે. હવે જુઓ ભાઈ, આ બધું r ગોતવો છે એટલે 2, 22 અને 37 ગુણાકાર છે. આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. એટલે ધ્યાન રાખો r બરાબર 1628 છેદમાં આના છેદમાં 2, 22 અને 37 ત્રણે ગુણાકાર. આ બાજુ આવે એટલે ભાગાકાર. એટલે છેદમાં લખું 2 ગુણ્યા 22 ગુણ્યા 37 અને આ 7 ભાગાકાર છે. આ બાજુ આવે એટલે ગુણાકાર થાય. એટલે ગુણાકાર 7. 37 ઘડિયામાં 7 આવે નહીં એટલે એ કંઈ છેદ નહીં ઉડે. તો હવે છેદ ઉડાડવા મળીએ, બરાબર ને? તો પેલા શું કરું છું? હું અઘરું કરું. 1628 ભાગ્યા 22 કરવાની ટ્રાય કરીએ ભાઈ, બરાબર? તો 22 ઘડિયામાં કઈ 16 ન આવે એટલે 3 આંકડા લેવા પડશે. તો 22 પંચા 110, 22 છક 22 સત્તા કરીએ આપણે. શું થાય છે? 7 દુ 14, વધી પડી 1, 7 દુ 14 ને 1 15, 154. એનાથી ભાગાલ છે 22 સત્તા 154. અહીંયા 5, અહીંયા 12. 12 માંથી 4 જાય એટલે કેટલા વધે ભાઈ? તો કે 12 માંથી 4 જાય એટલે 8, 15 માંથી 15 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યો 8.
બરાબર. પછી 22 ચોક 88, નાના છોકરાને ખબર પડે કેટલો જવાબ આવ્યો 74. આ બેન ઉડાડ દો એટલે કેટલા થઈ ગયા 74. 37 દુ 74, 2 ઉડ્યા, વૈદ્યું હું 7, તો ત્રિજ્યા મળી ગઈ 7. ડન થઈ ગયું. સાહેબ છેદ કેમ ઉડાડ્યા હજી એકવાર સમજાવો ને, સમજાવું મોજ કરો તમે. હમ હે ફિર ક્યાં ગમ હે. જો હજી એકવાર છેદ કેમ ઉડાડ્યા એ સમજાવું. જો બચ્ચાઓ આ બેનનો ભાંગાકાર કર્યો, શું જવાબ આવ્યો 74, લખી નાખ્યા 74. બોલો આમાં કઈ ડાઉટ છે? હવે 37 દુ 74 થાય, 2 ઉડી ગયા. ડન થઈ ગયું. તો r બરાબર 7 મળ્યું. તો અહીંયા આપણી આગળ સૂત્ર છે ને, r વત્તા h બરાબર 37, r 7 છે, h કેટલો થાય 37, 7 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે h બરાબર 37 માઇનસ 7, એટલે h નો જવાબ કેટલો આવે 30. કેટલો જવાબ આવે 30. બરાબર ને? આ 7 પ્લસ છે, આ બાજુ તો માઇનસ, 37 માંથી 7 જાય એટલે 30. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આગળ વ્યા જઈએ. એના પછી આપણે નેક્સ્ટ કરવાનું છે એનું ઘનફળ ગોતવાનું છે. એટલે આપણે લખીએ નળાકારનું ઘનફળ બરાબર કૌંસમાં 2πr, નહીં ઘનફળનું સૂત્ર πr²h. પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી છે ભાઈ? ત્રિજ્યા આપણને અહીંયા મળી ગઈ ને 7. ત્રિજ્યા કેટલી મળી છે ભાઈ? 7. એટલે આપણે લખી નાખીએ 7 ગુણ્યા 7, કારણ કે r વર્ગ છે એટલે 7 ગુણ્યા 7 કર્યું. ઊંચાઈ 30 મળી છે એટલે અહીંયા આપણે ઊંચાઈ કરીએ. 7 ઉડી ગયા, 22 સત્તા 7 દુ 14, વધી પડી 1, 7 દુ 14 ને 1 15, એટલે 154 થાય બચ્ચાઓ. એટલે 154 એમનેમ એને ગુણ્યા 30 કરવાનું છે, એટલે 154 ગુણ્યા 3 કરીએ, 3 ચોખ્ખું 12, વધી પડી 1, 3 પંચા 15 ને 1 16, વધી પડી 1, 3 એકા 3 ને 1 4, એટલે જવાબ કેટલો આવ્યો 4620. અને અહીંયા આપણને સેમી કીધું એટલે સેન્ટીમીટર ઘન, કારણ કે ઘનફળ ગોતીએ. દાખલો પૂરો થઈ ગયો. શું કીધું? એક વર્ગીકૃત માહિતી માટે a બરાબર 62.5, h આપ્યું છે, fi આપ્યું છે, ui આપ્યું છે, મધ્યક ગોતવાનું છે. ગોતી લઈએ મધ્યકનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ શું છે તો કે 62.5. FIUI શું છે ભાઈ તો કે -13. સિગ્મા fi કેટલા છે ભાઈ તો કે 100, અને h કેટલા છે 15. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? 62.5 એમના વત્તે ઓછે ઓછા 13 ગુણ્યા 15 કરી નાખીએ ભાઈ. 13 ગુણ્યા 15 0 એમના, 13 એકા 13, 5 તેરી 15, વધી પડી 1, 5 એકા 5 ને 1 6, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 195. તો અહીંયા 195 ના છેદમાં 100. તો જુઓ ભાઈ ટોમ 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 62.5 એમનમ માઇનસ એમનમ, 195 ના છેદમાં 100, 100 માં હોય 2 મીંડા, એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ, 1.95, તો માઇનસ કરવાનું. 62.50 માઇનસ 1.95. હવે બાદ બાકી કરીએ ભાઈ. અહીંયા થઈ જાય 4, અહીંયા થઈ જાય 10, 10 માંથી 5 જાય એટલે 5, અહીંયા 1, અહીંયા 14, 14 માંથી 9 જાય, કેટલા વધે? અહીંયા સાહેબ 14 માંથી 9 જાય તો 5 વધે. ઓકે, 1 માંથી 1 જાય એટલે 0, ને અહીંયા 6 એમનેમ, એટલે જવાબ કેટલો આવ્યો 60.55. પેન્ટેડ પેપર સેટ લોન્ચ થઈ ગયું છે, બિલકુલ ફ્રીમાં છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પેન્ટેડ પેપર સેટ જે છે એ તમને મળી જશે તમારા વોટ્સઅપ નંબર ઉપર. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.